ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આગળના એન્ટ્રો વિડિયોમાં તમે લોકોએ જોયું કે સૂક્ષ્મજીવો છે એ કઈ રીતે ખોરાક પર બેસે છે, ખોરાક કઈ રીતે વાસી હોય છે, આ બધી વસ્તુ તમે જોઈ લીધી બરોબર। હવે આજે આપણો ત્રીજો લેક્ચર છે। આ ચેપ્ટરની અંદર હું તમને જૂનું ફરી વખત યાદ કરાવું, જૂનું જેટલું આપણે ચાલી રહ્યું છે, જેટલું ભણી લીધું છે એ બધું રિવિઝન કરાવું। તો સૌથી પહેલો આપણો પાઠ શરૂઆત કરી ત્યારે પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે સૂક્ષ્મજીવો કોને કહેવાય, સૂક્ષ્મજીવો ક્યાં રહે છે અને જોવા માટે શું કરવું જોઈએ, આ વસ્તુ આપણે જોઈ લીધી। એની પછીનો એટલે કે આપણે કાલનો લેક્ચર, તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું જોયું તો કે સૂક્ષ્મજીવો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે, સૂક્ષ્મજીવોનું કાર્ય શું છે, સૂક્ષ્મજીવો કઈ રીતે હાથ લાવે છે બરોબર। કાલે આપણે ટોપિક જોયો કે એક આસનનો ટોપિક હતો, એક દારૂ બનાવવાનો ટોપિક હતો, પછી એક ઢોકળા દહીં જેની અંદર હાથ લાવે છે એ લેક્ટેસ બેક્ટેરિયા નામના જે હતા એ દહીંમાંથી દૂધ બનાવે છે। આ બધી વસ્તુ આપણે કાલના લેક્ચરની અંદર જોઈ ગયા। હવે મિત્રો આજનો જે લેક્ચર છે, આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે હાનિકારક સૂક્ષ્મજીવો। હાનિકારક સૂક્ષ્મજીવો એટલે એવા સૂક્ષ્મજીવો કે જે આપણને નુકસાન પહોંચાડે છે। હાનિનો મતલબ થાય છે નુકસાન, કારક એટલે કરતા, તમને જે નુકસાન કરતા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોને કહેવામાં આવે છે હાનિકારક સૂક્ષ્મજીવો। આપણે કાલે વાત કરી હતી, કાલે જ્યારે એ ટોપિક શરૂ થયો ત્યારે આપણે સૂક્ષ્મજીવોના કાર્યમાં જોયું કે સૂક્ષ્મજીવો છે રોગકારક છે, રોગોનો ફેલાવો કરે છે, માણસોને બીમાર પાડી દે છે, ખોરાકને બગાડી નાખે છે। આ બધી વસ્તુ આપણે કાલે જ્યારે કાર્યની અંદર જોઈ ગયા હતા, આપણે સારા કાર્યો પણ જોયા હતા। સારા કાર્યો વિશે ફરી વખત અહીંયા આવે છે। હવે કાલે આપણે એના વખાણ કરી લીધા, જેટલા વખાણ કરવા હતા એટલા, કે દારૂ બનાવવામાં કામ લાગે, ઢોકળા બનાવવામાં કામ લાગે, કેક બનાવવામાં, દવા બનાવવામાં, બધા એના વખાણ જેટલા કરવાના હતા બધા આપણે કાલે કરી લીધા। આજે એને નુકસાન જોવાનું છે, જેટલા સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે નુકસાન પહોંચાડે છે એની આપણે વાત કરવાની છે। સૌથી પહેલું છે કે વસ્તુને નુકસાન પહોંચાડે છે। વસ્તુને કઈ રીતે નુકસાન પહોંચાડે? હવે દાખલા તરીકે આ પેન છે વાતાવરણમાં ખુલ્લી મૂકી દો તો થોડાક સમય એના પર ભેજ પાણી પડવાના કારણે આના પર લીલ જામી જશે, લીલ જામી જશે એટલે આ વસ્તુ મારે કોઈ કામની રહેશે નહીં, આને નુકસાન પહોંચશે। કોઈ ખુલ્લી જગ્યા ઉપર મેદાન હોય, મેદાનની અંદર લીલ જામી જાય તો માણસને ચાલવામાં તકલીફ પડે, બાઇક ચલાવવામાં તકલીફ પડે કે ત્યાંથી કોઈ વસ્તુને ઊભી કરવાની અંદર તકલીફ પડે। બીજી કે કોઈ જગ્યાએ લોખંડ કે આ બધી વસ્તુ છે તેના પર ફૂગ લાગી જાય બરોબર, ધાતુ ઉપર એનો આપણે કાટના અર્થની અંદર જોઈએ તો એ વસ્તુઓને નુકસાન પહોંચાડે છે। પછી અમુક ટાઈમે તમે જોશો બોલ ખોલવા બંધ કરવાના જેટલા સાધન હોય તો બોલ ખોલતા હોય ટાઈટ થઈ જાય, કાટ ખાઈ જાય, તો આ બધી વસ્તુ છે સૂક્ષ્મજીવોના કારણે થાય કે ત્યાં વસવાટ કરવાના કારણે જે પદાર્થની સપાટી છે આ સપાટીને બગાડી નાખે છે। બીજી વસ્તુ છે ખોરાક, તો તમે કોઈ પણ ખોરાક છે તમારે જે ખાવાનો ખોરાક એના ઉપર સૂક્ષ્મજીવો આવે અને પોતે ખાવાનું શરૂ કરે। હવે માની લો કે જે ખોરાક ઉપર સૂક્ષ્મજીવ બેઠું છે એ ખોરાક તમે ખાઓ છો બરોબર, તો તમારા શરીરમાં સૂક્ષ્મજીવ જવાના, તમને રોગ થવાનો છે, તો એ આપણા માટે એક નુકસાનકારક છે। આપણે કાલે જોઈએ કે રોટલી પડી હોય, બ્રેડ પડી હોય તેના પર ફૂગ લાગી જાય છે બરોબર, તો એ ફૂગ લાગી છે શું તો કે એ રોટલી ઉપર એ સૂક્ષ્મજીવો આવીને બેઠે છે, એ બ્રેડ છે આ બ્રેડ ઉપર એ સૂક્ષ્મજીવો આવીને બેઠે છે અને જ્યારે તમે એ ખાઓ છો ત્યારે તમારા શરીરની અંદર દાખલ થઈ જાય છે, એટલે આપણા માટે નુકસાનકારક છે, આપણા ખોરાકને બગાડી નાખે છે। બીજી વસ્તુ છે કપડાં, તમે જોશો કે તમે એક કપડું કાઢીને મૂકી દો, થોડાક સમય કપડું ત્યારે પૂરું રહે તો કપડું એકદમ ટાઈટ થઈ જાય છે બરોબર, આમ એકદમ સ્મૂથ કપડું હોય, એકદમ ટાઈટ કડક, આપણી ભાષામાં કડક થઈ જાય છે બરોબર, તો એ કડક શું કામ થઈ જાય છે તો કે એ કાપડ ઉપર સૂક્ષ્મજીવો આવે છે, ત્યાં વસવાટ કરે છે, ત્યાં રહેવાના કારણે જે કાપડ છે એ કાપડને પૂરી નાખે છે, એના કારણે જે કાપડ છે કડક થઈ જાય છે, તમારે જે માળું છે ઉપર રીતે વધશે નહીં। હવે છે ચામડાની વસ્તુ, ચામડાની વસ્તુમાં અત્યારના બેલ્ટ, પાકીટ, ઘરની બીજી કોઈ વસ્તુ સામગ્રી હોય બરોબર, જે ચામડાની બનેલી હોય, તમારા શૂઝ જે કોઈ લેધરના પહેરતા હોય, લેધર શબ્દ જે આમ તો તમને લોકો લેધરથી ખરીદી શકો છો, લેધર એટલે ચામડું થાય છે બરોબર, તો ચામડામાંથી બનેલી કોઈ પણ વસ્તુ હોય એ લાંબો સમય જો તમે એને રાખી મૂકવામાં આવે તો એના પર સૂક્ષ્મજીવો આવીને વસવાટ કરે છે, ત્યાં ફૂગ લાગી જાય છે બરોબર, ઈસ્ટ લાગી જાય છે, અમુક ટાઈમે તેથી સેવા ઉગી નીકળે છે। તો ચામડાની જેટલી વસ્તુ છે દરેક વસ્તુને બગાડવાની અંદર પણ સૂક્ષ્મજીવોનો એક અઘરો ફાળો છે। શું શું કરે છે તો કે આપણી વસ્તુઓને બગાડે છે, આપણા ખોરાકને બગાડી નાખે છે, અને ખોરાક બગડે એટલે ઓટોમેટિક આપણે બગડવાના છે, બગડવાના મતલબ કે આપણે ખાઈએ તો આપણા શરીર પેટની અંદર ગડબડ થાય અથવા તો તાવ આવે, મેલેરિયા થાય, કોઈ પણ અલગ અલગ રોગો થવાની શક્યતાઓ વધતી જાય છે।
બરોબર. હવે આપણે છે મનુષ્યમાં રોગકારક. હવે સૂક્ષ્મજીવો નુકસાનકારક છે આપણે જોયું ને, આમાં ત્રણ ભાગ આપણે પ્રમાણે છે. મનુષ્યમાં રોગકારક, પ્રાણીમાં રોગકારક અને વનસ્પતિમાં રોગકારક. હવે તમે એમ કહેશો કે પ્રાણી અને વનસ્પતિને થોડા રોગ થાય એમ, કોઈ આપણે કોઈ પ્રાણીને માગું નથી પાડ્યું, આપણે કોઈ જોયું કે લીમડાને તાવ આવ્યો હોય પણ એને રોગ થાય છે. તમને આ વસ્તુ મજાક લાગતી હશે કે વડલાને તાવ આવે, લીમડાને તાવ આવે, આવો કોઈ રોગ થાય એને તાવ ન આવે, એને બીજા બધા રોગ થાય. પણ રોગ હંમેશા સજીવ માત્રને, જેટલી પૃથ્વી પર સજીવો છે દરેક સજીવોને રોગ થાય. એમાં માણસ બધા આવી ગયા, પ્રાણી બધા આવી ગયા, પક્ષી આવી ગયા. તમે નામ આપ્યો ઢોર ડોક્ટર સાંભળ્યું છે, એનિમલ ડોક્ટર સાંભળ્યું છે. તો એનિમલ ડોક્ટર શું કરે છે? જેટલા પ્રાણીઓ છે એ બધાને કંઈ પણ રોગ થાય તો એને દવા આપવાનું કામ કરે છે. એટલે માત્ર માણસને નહીં પણ પ્રાણીઓને, વૃક્ષોને, છોડને, વેલાને દરેક રોગોને રોગ થાય છે. અહીંયા મનુષ્યમાં રોગકારક, તો કે માણસની અંદર રોગકારક બેક્ટેરિયા કયા કયા છે, માણસમાં કઈ કઈ રીતે રોગ થાય અને રોગને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. શ્વાસ. માણસ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે ત્યારે વાતાવરણની હવાની અંદર રહેલા બેક્ટેરિયા છે, તમને મેં વાત કરી હતી કે બેક્ટેરિયા બધી જગ્યાએ વસવાટ કરે. બરોબર, બેક્ટેરિયા છે બધી જગ્યાએ વસવાટ કરે, કોઈ એક જગ્યાએ નથી રહેતા. તો જે આ બેક્ટેરિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા માણસના શરીરમાં દાખલ થાય છે અને માણસના શરીરમાં દાખલ થયા પછી પોતે અંદર વૃદ્ધિને વિકાસ શરૂ કરે છે. મેં ત્યારે યાદ કરો છો, મેં તમને એવું કીધું કે બેક્ટેરિયા છે યજમાન પદ ધરાવે, બીજા ઉપર આધાર રાખે છે, બીજાના શરીરમાં જઈને વિકાસ કરે છે. તો એ રીતે શ્વાસોશ્વાસ દ્વારા બેક્ટેરિયા આપણા શરીરમાં જશે અને શરીરની અંદર વૃદ્ધિને વિકાસ શરૂ કરશે અને આપણને પછી તાવ આવશે, ઝાડા થઈ જશે, ઉલટી જેવા અલગ અલગ રોગો થશે. હવા દ્વારા, હવા એટલે શ્વાસોશ્વાસ આવી ગયું કે શ્વાસોશ્વાસ તમારા શરીરમાં હવા જાય તો પ્રદૂષિત હવાના કારણે તમને રોગો થવાની શક્યતાઓ વધતી જાય છે. પાણીના કારણે તમે અત્યારે જુઓ છો કે આ કોરોનાની મહામારી ચાલે છે અથવા તો રોગચાળો, આ એક પ્રકારનો છે, આ સમય છે બહુ વિકટ સમય છે. બહાર કોરોના છે, આમ વાવાઝોડું આવવાનું છે, સમજો છો આ સિચ્યુએશન. ઘરમાં ને ઘરમાં તમારે પેક રહેવાનું છે, તમને પાણી મળશે, શુદ્ધ મળશે, દૂષિત મળશે કે કેમ તમને ખબર નથી. તમારા ઘરે નળ આવતું પાણી કેવું છે તમને ખબર નથી. રોગચાળો બહુ ફાટી નીકળેલો છે, તમે કોઈ પર વિશ્વાસ કરી શકવાનો નથી. બરોબર. અને અત્યારે વરસાદ, ચોમાસું શરૂ થયું છે એટલે આ એક સમય છે ને બેલેન્સ, ઉનાળા અને ચોમાસા વચ્ચેનો બેલેન્સ. જો આ એક સીધી રીતે બેઠી જાય તો વાંધો નથી, તો વ્યવસ્થિત ચાલી જાય. પણ જો બંને એક સરખી રીતે કમ્બાઈન ન બેઠી શકે તો ગજબનો રોગચાળો ફાટી નીકળે એમ છે. વરસાદ અને ઉનાળો બંને એક સાથે કમ્બાઈનમાં ચાલે છે એટલે જો બંનેનું સેટ થઈ જાય તો વાંધો નહીં, પણ બંને જ ઋતુઓ એકબીજાને સેટ ન થઈ શકે તો અત્યારે રોગચાળો ભયંકર રીતે ફાટી નીકળવાની શક્યતાઓ વધી જાય છે. એટલે પાણી, જે દૂષિત પાણી છે, બરોબર, ખરાબ પાણી, ગટરનું પાણી અથવા તો મેલેરિયાના જે કંઈ સૂક્ષ્મજીવો છે એના વાળું પાણી, ગંદુ પાણી પણ તમારા શરીરમાં જાય તો તમે એ પાણી પીવો અને તમારા શરીરમાં બેક્ટેરિયા જાય અને તમારા શરીરની હાલત ખરાબ થાય. ખોરાક, તમે બહાર વાંચો છો, ખાયા કરો, ઘણી વખત તમને શિક્ષકો કહેતા હશે, તમારા પેરેન્ટ્સ તમને કહેતા હશે કે બહારનું ખાવું નહીં. બરોબર, બહારનું તમારે બહુ ઓછું ખાવાનું. તો બહારનું ખાવામાં પ્રોબ્લેમ શું થાય કે તમે જે જગ્યાએ જમવા જાઓ છો, તમે જે જગ્યાએ નાસ્તો કરવા જાઓ છો, તમને શું ખબર કે એ લોકો શુદ્ધ ખોરાક વાપરેલો છે અથવા તો એ ખોરાકને ઢાંકી નથી રાખતા હોતા. જો કોઈ બનાવતો હોય તો તમે રસોડા જાજો, માખીઓ કેટલી બધી બળબળતી હોય, ગરોળી ત્યાંથી નીકળતી હોય, સીસીટીવી જે કંઈ કરી જાય એ બધું એમાં હોય. બરોબર, જે કંઈ લોટ એ તેલમાં માખી પડી હોય, ગરોળી પડી ગઈ હોય તો એ કે આખો મોટો તવો તેલનો ઘા ન કરી દે. બરોબર, એટલે 2-2.5 હજારનું તેલ ખાલી એક તવાની અંદર હોય, એ ફેંકી દે તો એ કમાઈશું. ગરોળીને કાઢી નાખી દે, ગરોળીનું જે ઝેર હતું એની અંદર જે બેક્ટેરિયા હતા બધું એ તેલમાં અને તમને ટેસ્ટ ફાફડા મજા ન આવે છે. બહુ ખરાબ સિચ્યુએશન છે. બહારની જે તમે બહારની વસ્તુ ખાઓ છો, બરોબર, તમને શું ખબર કે એ પ્યોર શુદ્ધ જ છે, એ વસ્તુ વ્યવસ્થિત વાપરેલી છે. તમારે એ વસ્તુ બનતી તમારા ઘરે આવ્યા વચ્ચે 3-4 વ્યક્તિના કોન્ટેક્ટમાં નાસ્તાની લારી પર તમે જોશો કેટલી બધી માખો ગમડતી હોય છે. પાણીપુરીની લારી તમે જોજો અને તોય તમે તે ઉભો રસ્તે ખાતા હો છો. એની અંદર કેટલા સૂક્ષ્મજીવો છે, કેટલું ખરાબ છે તમને ખબર નથી. એ લોકો પાણી કેવું વાપરે છે તમને ખબર નથી. દૂષિત પાણી હોઈ શકે, ત્યાંનું વાતાવરણ ખરાબ હોઈ શકે, એ જગ્યા ખરાબ હોઈ શકે. અહીંયા બાજુમાં જે ગટર લાઈન છે ત્યાં પાણી વાળો ઉપર છે, ત્યાં તમે બધા ખાતા હશો. કેટલી ખરાબ સ્થિતિ બને છે એમ. એટલે જ્યાં પણ આ બધી વસ્તુ બહારનો ખોરાક ખાવાનું ટાળો. સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી. હવે સંક્રમિત શું? તમારા શબ્દ માટે સંક્રમિત એક નવો શબ્દ આવ્યો છે કે સંક્રમિત એટલે શું? સંક્રમિત એટલે સમજો રોગકારક.
એટલે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં તમે આવો તોય તમને રોગ થઈ શકે છે. જરૂરી નથી કે શ્વાસ ખોરાકના પાણીથી થાય. જો કોઈને રોગ થયો એવા વ્યક્તિને તમે અડો, તમે એની સાથે બેઠો, તમે એની સાથે રહ્યો તો તમને રોગ થાય. દાદર, ચામડીના બધા રોગ, ચામડીના બધા રોગ છે ચેપી રોગ છે. બરોબર. સંક્રમિત વ્યક્તિ દ્વારા થતા જે રોગ છે આ રોગને ચામડી પર ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. અને સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી, કોઈ પ્રાણીને રોગ થયો એ વ્યક્તિને તો પ્રાણીને તમે અડો તોય તમને રોગ થાય. આપણે વાત જોઈ કૂતરાની, કે કૂતરાને માની લો કે અડકવા થયેલો છે, કૂતરું અડકાયું થયેલું છે, બરોબર, તો ઈ કૂતરું તમને અડે અથવા તો તમને કરડે તોય તમને અડકવા થઈ જાય. એટલે સંક્રમિત વ્યક્તિ એટલે કે રોગકારક, જેને રોગ થયેલો છે એ વ્યક્તિ, મને કોરોના છે, હું તમને અડું તો તમને કોરોના થાય, બીજાને તમે અડશો તો એને કોરોના થશે, તમે બીજાને અડશો તો એને કોરોના થશે. એટલે સંક્રમિત વ્યક્તિ કોઈ બીજાને ટચ કરે તો એને થઈ જાય. એને કહેવામાં આવે છે આ રોગનો ફેલાવો. એટલે રોગ આ રીતે પણ માણસની અંદર ફેલાઈ શકે છે. હવે આવે છે સંપર્કથી ચેપી રોગ. કે આપણે ઉપર કરાયું હતી કે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં તમે લોકો આવો છો, તમને રોગ છે, તમે સંક્રમિત વ્યક્તિની નજીક જાઓ છો તો તમને આ રોગ થવાની શક્યતા વધી જાય છે. એને કહેવામાં શું આવે છે? ચેપી રોગ. એક વ્યક્તિને રોગ હોય અને બીજા વ્યક્તિને ફેલાય એવા રોગને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયા. ખોરાકની અંદર સૌથી વધારે રોગ ફેલાવતું જે કોઈ સૂક્ષ્મજીવ હોય તો એ સૂક્ષ્મજીવ કયું છે? બેક્ટેરિયા છે. બેક્ટેરિયા પછી આવે છે મચ્છર. ઘણા પ્રકારના મચ્છરો હોય છે. એની અંદર ખાસ કરીને માદા એનાફિલિસ નામનું જે મચ્છર છે એ મેલેરિયાનું છે, ડેન્ગ્યુનું વાહક કરે છે. આ જે સૂક્ષ્મજીવો છે, ઈસ્ટ છે, ફૂગ છે, આ બધી વસ્તુ તમને હંમેશા રોગકારક જ છે. તમારા શરીર માટે, તમારા ખોરાક માટે, તમારા પરિવાર માટે. તમને રોગ થયો તો તમારા પરિવારના બીજા વ્યક્તિને થવાનો છે. ઘણા લોકો બિનચેપી હોય છે. જે તાવ છે તો તાવ કોઈને અડવાથી કેમ ન થઈ જાય, એને મેલેરિયા ટૂંકમાં એના જે બેક્ટેરિયા હોય તો તેને થાય, બરોબર. પણ જ્યારે ઉધરસ છે, તમને કીધું હોય કે ઉધરસ ખાતી વખતે તમારે હાથ આડો રાખવો, અથવા તો રૂમાલ આડો રાખવો. એના કારણે થાય શું? તમે ઉધરસ ખાવશો એટલે એના બેક્ટેરિયા છે આગા વાતાવરણની અંદર ફેલાતા અટકી જશે. તમે ઉધરસ ખાવશો તો એ ઉધરસની અંદર બેક્ટેરિયા ફેલાશે. આ બેક્ટેરિયા તમે હાથ આડો રાખશો કે રૂમાલ આડો રાખશો તો તે અટકી જશે, વાતાવરણમાં જતા નહીં. જો વાતાવરણમાં જશે તો બીજા કોઈ શ્વાસ લેશે તો એના શરીરમાં જશે. એટલે હંમેશા જ્યારે પણ તમે ઉધરસ ખાઓ છો અથવા તો છીંક ખાઓ છો, તમારા મોં આડો રૂમાલ રાખવો અથવા તો હાથ રાખવો, જેથી કરીને તમને જે વસ્તુ છે બીજાને ન થાય તો બીજા વ્યક્તિને છે તમને ન થાય. આ એક સારી ટેવ હંમેશા બધાને રાખવી. રોગ વાહક. વાહક એટલે શું? આપણે વાહન કોને કહીએ? બરોબર. હું અહીંયા રિક્ષામાં મને અહીંથી ઘરે લઈ જાય આપણે એને વાહન કહીએ, બરોબર. ટ્રેન મને અહીંથી આમ લઈ જાય એને વાહન કહીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પહોંચાડે એને વાહન તરીકે ઓળખવામાં આવે છે. તો રોગનું વાહન મતલબ કે એક જગ્યાએથી રોગને બીજાના શરીરની અંદર દાખલ કરે તો એને રોગોનું વાહન તરીકે ઓળખવામાં આવે છે. રોગોના વાહકમાં બે આવે છે, એક મચ્છર અને એક માખી. મચ્છર ઓછું પણ માખી સૌથી વધારે આવે છે. તમને એમસીક્યુમાં પૂછાય છે કે નીચેનામાંથી કોણ રોગોનું વાહક છે, તો તમારે ત્યાં માખી લખવાનું રહેશે, બરોબર. માખી છે રોગનું વાહક છે. કોઈ એક જગ્યાએ ગંદકી હોય, કોઈ ઉલટી કરી હોય, કોઈ ઝાડા કર્યું હોય, એની ઉપર એ માખી બેઠે એટલે એના પગ ઉપર એ જે બેક્ટેરિયા છે આવી ગયા, એના પગની અંદર બધે ફસાઈ ગયા, પાંખની અંદર ફસાઈ ગયા. હવે એ માખી ઉડીને તમારા ઘરે તમારા ખોરાક ઉપર આવે છે. એટલે ત્યાંથી જે બધી પ્રસાદી લાવી એ અહીંયા જચીરી નાખી. અને ક્યારેક તમે માખને જોજો, તમે શાંતિથી ઓબ્ઝર્વ કરજો કે જ્યાં પણ બેઠી છે ત્યાં પોતાના બે પગથી ખખેરતી થશે. 100% એ વસ્તુ છે. તમે માખને ઓબ્ઝર્વ કરો કે જાતી વસ્તુ લઈને આવે છે, જે કંઈ શરણામત લઈને આવે, તમારા ખોરાક પર બેઠીને તેના પગમાં ઘસતી હશે. તો એ થાય છે એના પગમાં જેટલા બેક્ટેરિયા છે તમારા ખોરાક પર જાય અને તમે એના માટે તમને એની સાથે ખાઈ જાઓ, બરોબર. એટલે માખી છે રોગનું વાહક છે. ખુલ્લા ખોરાક પર માખી. હમણાં આપણે વાત કરી કે તમે બહાર નાસ્તા સેન્ટરે અથવા તો બહાર કોઈ રેસ્ટોરન્ટની અંદર અથવા તો કોઈ બીજી જગ્યાએ તમે નાસ્તો કરવા માટે જાઓ છો તો ત્યાં ખોરાક ખુલ્લો હોય, કેટલી માખીઓ પ્રબળતી હોય, કોઈ પણ વ્યક્તિ આવીને ખાઈ ખાઈને જાય, કાંઈ લેવા દેવા હોય પછી ધામ ધડાવ એવું બધું હોય છે. તો ખુલ્લા ખોરાક પર પણ માખી આવીને બેઠે તો ત્યાં પણ બેક્ટેરિયા જમા કરે છે. માદા એનાફિલિસ નામનું જે મચ્છર છે ડેન્ગ્યુ કરવા માટે ખાસ ને ખાસ જવાબદાર છે. માદા એનાફિલિસ એ એક મચ્છરનું નામ છે. જે મચ્છર તમને કરડે તો તમને ડેન્ગ્યુ નામનો રોગ થાય છે. એટલે તમને વાત કરી કે માદા એનાફિલિસ જે મચ્છર છે એ તમને ડેન્ગ્યુ કરવા માટે જવાબદાર છે. માણસની અંદર રોગકારક પ્રતિક્રિયા. હવે આપણે જોઈએ પ્રાણીની અંદર રોગકારક શું છે. હમણાં મેં તમને વાત કરી કે માણસને જે રીતે રોગ થાય એમ પ્રાણીને થાય.
પ્રાણીને માથું દુખે, ગાયને પેટમાં દુખે, તમે ઘણી વખત તમને ખબર કેમ નથી પડતી? કેમ કે બોલી નથી શકતા, એને કોઈ રોગ થાય, એને કોઈ પેટ થાય, બોલી નથી શકતા. જે માનવી સમાજ છે, જે લોકો પ્રાણી પાળે છે, એને તરત ખબર પડી જાય. ગાય ખાવાનું ઓછું કરી દે કે સૂઈ દે, બેઠી રહે, તો એને ખબર પડી જાય કે આ ગાયને અથવા આ ભેંસને કાંઈક રોગ છે. ડોક્ટરને બોલાવો ત્યારે ખબર પડે કે એનો આંખડો ચડી ગયો છે, અથવા તો એને પાચનમાં ફેરફાર કરે, ખોરાકમાં કંઈક અલગ આવી ગયું છે. એટલે પ્રાણીઓને પણ રોગ થાય છે. પ્રાણીની અંદર અને માણસની અંદર એક રોગ છે એ સામાન્ય છે. આમ તો ઘણા રોગ સામાન્ય છે, તાવ કે માણસને આવે છે, પ્રાણીને આવે છે, માથું પેટમાં, આ બધા છે. પણ એક ડેન્જર રોગ જે એન્થ્રેક્સ નામનો રોગ છે, એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાથી થાય. વ્યક્તિ જેને શોધ કરી હતી એના નામ પરથી આને એન્થ્રેક્સ નામ આપવામાં આવ્યું છે. એન્થ્રેક્સ નામનો રોગ છે એ માણસ અને પ્રાણી બંનેમાં થાય છે. તમને ઘણી વખત સવાલની અંદર પૂછવામાં આવે એમસીક્યુમાં કે નીચેનામાંથી કયો રોગ માણસ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે, અથવા તો ઢોર અને માણસ બંનેમાં જોવા મળતો રોગ ખાલી જગ્યા છે, તો કયો આવશે? એન્થ્રેક્સ. બરોબર. એક બીજો પ્રશ્ન પૂછાય છે, ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ હોય છે. તમને આ સવાલ મેં ગયા વર્ષે પૂછેલો અને લગભગ કોઈને નહોતો આવ્યો. એટલે આવી વન લાઇનર છે ને, વન લાઇનર એટલે એક લાઇનના સવાલ જે ખાલી જગ્યામાં પૂછાઈ શકે, એક માર્કમાં પૂછાઈ શકે અને એમસીક્યુમાં પૂછાઈ શકે. આવા પ્રશ્નો તમારે પાઠે આકલન કરવાની રહેશે. ઢોરની અંદર ફૂટ અને માઉથ ડિસીઝ હોય છે. આ બે બેક્ટેરિયા એવા છે, ફૂટ નામનો બેક્ટેરિયા અને માઉથ ડિસીઝ નામના જે બેક્ટેરિયા, આ બેક્ટેરિયા છે જેના કારણે ઢોરમાં રોગો થવાની શક્યતા વધારે છે. ઢોરની અંદર રોગો ફેલાવતા આ બે વાયરસ છે કે બેક્ટેરિયા છે. બરોબર. ખાસ યાદ રાખો, ઘણી વખત તમને પૂછાય કે માઉથ ડિસીઝ ખાલી જગ્યામાં રોગ કરતા બેક્ટેરિયા છે. માણસ, ઢોર, પશુ. ઢોર એટલે પશુ આવી ગયું, વૃક્ષો, કે એ રીતે તમને ત્રણ સવાલ આપી દો, તમે એમસીક્યુ તમારે લખી નાખવાનું. ઢોરની અંદર આ બંને છે રોગકારક છે. હવે આગળ છે વનસ્પતિમાં રોગકારક સૂચનો. તમે જોયું છે તો પાંદડા ઘણી વખત આમ પીળા પડી જાય છે, ખોરવાઈ જાય છે, પછી અમુક વખત પાંદડાની અંદરથી બીજી ગોટીઓ નાની નાની આમ મૂકી નીકળે છે. તો એ વનસ્પતિને અલગ અલગ રોગ થયો એવું કહેવાય. ખાસ કરીને બહુ વનસ્પતિને ઓછા રોગો થતા હોય છે. કારણ છે કે વનસ્પતિ પોતે એક ઔષધિ છે, એક ઔષધિ તરીકે કામ કરે છે. તો બને ત્યાં સુધી એ લોકોને રોગ ઓછા થતા હોય છે, પણ રોગ તો એમને થાય છે. એના ત્રણ મેઇન રોગના નામ આપેલા છે જે વધારે થતા હોય છે. એક છે સાઇટ્રસ કેન્સર. સાઇટ્રસ કેન્સર નામનો એક રોગ છે જે વનસ્પતિની અંદર સૌથી વધારે જોવા મળે છે. એ કોના કારણે થાય છે? તો બેક્ટેરિયાના કારણે થાય છે. સાઇટ્રસ કેન્સર બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. જો આ ખાસ યાદ રાખજો, આ તમને જોડકાની અંદર પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. સમજો આ ત્રણ એક જોડકો આપી દે, બરોબર, કે જોડકા જોડો તો સાઇટ્રસથી સાઇટ્રસ કોનાથી થાય? બેક્ટેરિયાથી. ઘઉંનો રસ એ રોગનું નામ છે. કોનાથી થાય? ફૂગથી થાય. ફૂગ નામનું સૂક્ષ્મજીવ આવે છે, એનાથી ઘઉંનો રસ થાય છે. ભીંડાનો પિત્ત કોનાથી થાય છે? વાયરસથી થતો રોગ છે. બરોબર. એટલે આ ત્રણ રોગના નામ અને કોનાથી ફેલાય છે એના નામ તમારે યાદ રાખવાના રહેશે. ખોરાકની વિષમતા ભણી ગયા છે ઓલરેડી. બરોબર. ખોરાકની વિષમતા એટલે ખોરાક ઝેરી બનવું. ખોરાક જે તમારો પડ્યો છે એ ખોરાક બગડી જવું. બરોબર. તમને જેમ ખોરાક તમે સાંજે હાંચી મૂકેલો, સવારે તમે જુઓ તો આપણે પછી ઉતરી ગયો કે બગડી ગયો કે, તો એ ખોરાક બગડવાની જે ક્રિયા છે, બરોબર, એને કહેવામાં આવે છે ખોરાકની વિષમતા. વિષ એટલે ઝેર. ખોરાકનો ઝેર થયો પછી જો બગડી ગયેલો ખોરાક આપણે ખાઈએ તો આપણને ઉલટી થવા મળે છે, તેને આપણે ઝેર કહેવાના છે. પહેલું છે વાસી ખોરાક. જો ખોરાકને તમે લાંબા સમયથી બનાવીને મૂકી રાખો તો પણ ખોરાક તમારો બગડી શકે છે. ખુલ્લો ખોરાકને તમે ખુલ્લો મૂકી દો તો સૂક્ષ્મજીવો અથવા તો માખીઓ કે કોઈ પણ આવીને ત્યાં બેઠશે અને રોગ થઈ શકે છે. માખીને બેઠવું, તમારા ખોરાકમાં માખી બેઠી તો પણ તમારો ખોરાક બગડી શકે છે. લાંબા સમય ખુલ્લો રહેવો, આ બંને એક જ છે. ખુલ્લો રહેવો, વાસી ખોરાક, માખી આવે બેઠવા, બધું સરખું થયું. એટલે ખોરાક કઈ રીતે બગડી શકે એની તમને વાત કરી છે. આજનું લેક્ચર ફરી વખત તમને વાત કરી દઉં કેટલું કહ્યું. સૌથી પહેલા આપણે હાનિકારક સૂક્ષ્મજીવો. હાનિકારક એટલે કેવા? તો કે આપણને નુકસાન પહોંચાડતા સૂક્ષ્મજીવો, જે સૂક્ષ્મજીવો દ્વારા આપણને કંઈક ને કંઈક નુકસાન થાય છે. કઈ રીતે નુકસાન? તો મેં આપણી વસ્તુઓને નુકસાન પહોંચાડે છે, આપણી પ્રોપર્ટી, આપણી જમીન જે કંઈ પડી છે એ બધી નુકસાન પહોંચાડે છે. બીજું, આપણો ખોરાક બગાડે છે. ત્રીજું, આપણા કપડાં બગાડે છે. ચોથું, આપણી ચામડાની કોઈ પણ વસ્તુ પડી છે તો એ બગાડે છે. એના
એના પછી આવું છે રોગકારક સૂક્ષ્મજીવો. રોગકારક સૂક્ષ્મજીવો આપણા ત્રણ ભાગ પડ્યા: માણસમાં રોગકારક, પ્રાણીમાં રોગકારક અને વનસ્પતિમાં. માણસના રોગની અંદર આપણે જોયું કે કઈ કઈ રીતે રોગનો ફેલાવો થાય છે, તો શ્વાસ દ્વારા, હવા દ્વારા, પાણી દ્વારા અને ખોરાક દ્વારા. સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાના કારણે થાય છે. પછી બેક્ટેરિયા, મચ્છર અને વાસી ખોરાક ખાવાના કારણે થાય છે. રોગવાહક માખી જે છે એ બીજી જગ્યાએ જવાના કારણે પણ આપણને રોગ થાય છે. ખુલ્લી જગ્યાએ જે ખોરાક પડ્યો હોય ખોરાક તમે ખાઓ તો પણ તમને રોગ થાય છે. ચેપી રોગ પણ તમને થાય છે. માદા એનાફિલિસ જે છે એ ડેન્ગ્યુ કરે છે. તો એ એકમાત્ર સવાલ જ છે. પ્રાણીમાં રોગકારક. પ્રાણી અને માણસની અંદર એક રોગ એવો છે જે સામાન્ય રોગ છે, એન્થ્રેક્સ નામનો રોગ છે. બરોબર. ઢોરની અંદર ફૂટ અને માઉથ ડિસીઝ નામનો વાયરસ આવેલો છે જે રોગ કરે છે. વનસ્પતિમાં રોગ. વનસ્પતિમાં સાયટ્રસ કેન્સર થાય છે, ઘઉંનો રસ્ટ થાય છે, ભીંડાનો પિત્ત થાય છે. બેક્ટેરિયા, ફૂગ અને વાયરસથી ફેલાતા રોગ છે. ખોરાકની વિષમતા. ખોરાક ઝેરી બની જાય છે, ખોરાક બગડી જાય છે, ખોરાક વાસી થઈ જાય છે અને એવો ખોરાક ખાય એટલે આપણે માંદા પડીએ છીએ, બીમાર પડીએ છીએ અને લાંબો સમય સુધી આપણે અસ્વસ્થ રહીએ છીએ. એટલે આવું ન થાય એના